દશામાં મારી વિડીયો ક્યારે વાયરલ થશે? તમે માતાજીની બહુ કૃપા આલો છો ને તમે કમાસોન ગાડી લાવશો અને મોટો બંગલો બનાવશો. વાવ કમ્પ્લીટ ફૂલ લાગશે એટલે મસ્ત લાગશે. ચલો મિત્રો, મંદિરનો પૂરો સ્ટ્રક્ચર જો કે 75% કામ ફિનિશ થઈ ગયું છે. એટલે મિત્રો પૂરેપૂરું 100% મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. કઈ બાજુ રાખો છો એ તમારા પર ડિપેન્ડ કરશે, પણ આ બાજુ રાખીશું પપ્પા કહે છે. મિત્રો સાંજના 4:30 વાગી ગયા છે ને ફાઇનલી છે દશામાની મૂર્તિ લેવા માટે. જો ફાઇનલી રીતિકા તો તૈયાર થઈ ગઈ છે. મિત્રો દશામાની મૂર્તિ લેવા આવ્યા છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અરે ભાઈ, તો જો મિત્રો અત્યારે પપ્પા હાલ લે છે. ફાઇનલી મિત્રો અમે દશામાં ઘરે લઈને આવી ગયા છે. જોઈ લો. અરે ભાઈ, હે એવું એકદમ મોના બતાવે. હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાયદીને ફ્રેશ પણ થઈ ગયા છે. તો તમને અને તમારા પરિવારની જય શ્રી કૃષ્ણ. મિત્રો તો આજનો દિવસ મારા માટે અતિ સુંદર અને બહુ જ એટલે બહુ જ ખૂબ સરસ છે. કેમ કે મિત્રો હરખ બહુ થાય છે, કેમ કે આજે દશામાની પધરામણી અમારા ઘરે થવાની છે. કેમ કે વીરનું 1 વર્ષ મેં માનતા રાખી હતી ને એ ફાઇનલી આ વર્ષ આજે છે. અને અત્યારે અમે જઈએ છીએ, જો કે મુહૂર્ત છે દશામાન લેવા જવાનું 2:30 વાગ્યાનું. તો અમે કમ્પ્લીટ નાયજીને ફ્રેશ પણ થઈ ગયા છે. તો ચાલો મોડું નથી કરવું, ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની સરસ બે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. જો કે સવારથી પીહુ અને રૂહી નાયજીને ફ્રેશ થઈ ગયા છે અને બહુ જ એક્સાઇટેડ છે. તો વધારે પડતી ડિસ્કસ નથી કરવી અને આજનો વ્લોગ બિલકુલ તમે સ્કીપ કરીને ના જોતા, કેમ ટુ ડેટ હું તમને ઇન્ફોર્મેશન આપતો રહીશ. તો ચાલો ગુડ મોર્નિંગથી શરૂઆત કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જો મસ્ત મજાનું પીયું હાથમાં પહેરાય, બતાવો તો કેવું મસ્ત પહેર્યું. બંને હાથો બતાવો. અરે વાવ, આજે તું કેટલી ખુશ છું? કેમ ખુશ છું? શું વાત છે. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. ફોટો બતાવી દો. અરે વાહ, બાલ હનુમાન બની ગયો. જો મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુ. જય માતાજી. ઓ બાબરે. શું કહું છું વીર? ગાંઠિયા? જો આવતા વાંધી. શું મમ્મી સવારમાં શું જોવો છો? હા, આજે પેલો સોમલો ને રેખલી છે. અરે વાહ મમ્મી, આપણો બ્લોગ જોવાનો. જો મિત્રો, પપ્પા લાકડીથી દશામાનું મંદિર બનાવવાના છે. જો આજે નહીં બનાવો પપ્પા મંદિર? આજે બનાવવું છે. એક જે પૂરેપૂરું મંદિર બનાવી દેવું આજે. આજે બનાવી. વાહ ભાઈ. અને કાલે પધરામણી કરવાની, કાલે સ્થાપના કરવાની. હા, કાલે સ્થાપના કરવાની. જો મિત્રો આ બધી કેટલી લાકડી લાયા પપ્પા? 12 કે 16? 12. હા, લાકડી એટલે 4 ઊભી, 4 આડી અને 4 ઉપર મંદિર એમ. એટલે પેલું જે મંદિર બનતું એવી રીતે જ બનાવવાનું. એવી રીતે જ બનાવવાનું. સાડીનું બનાવો, જરકુશનું બનાવો, જેનું બનાવો એનું બની શકે ને. જોઈએ તો મિત્રો, સો પ્લીઝ વ્લોગમાં આજે કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો મસ્ત મજાનું પપ્પા જે મંદિર પોતાના હાથોથી બનાવવાના છે. જો તમને લાગતું હશે કે આ લાકડીઓ છે મંદિર કેવું બનશે, પણ મિત્રો તમે જ્યારે પણ બનીને તૈયાર થશે ત્યારે તમે આંખો તમારી અચૂક થઈ જશે કે કેવું મસ્ત મજાનું મંદિર બનાવ્યું છે. સો મને તો ખબર છે કે પપ્પા મંદિર કેવું બનાવવાના છે, પણ તમને ખબર નહીં હોય કે આ લાકડીનું મંદિર કઈ રીતે બની શકે. પણ તમે પ્લીઝ આ બ્લોગ તમે સ્કીપ કરીને ના જોતા અને પૂરો બ્લોગ જોજો, કારણ કે પપ્પા પોતાના હાથોથી 5 વર્ષ પછી આજે મંદિર બનાવવાના છે. જો કોઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. જો પપ્પા પોતાનું માપ લે છે અને આ બધી લાકડી જો તમને બતાવી દઉં કે આવી રીતે માપ લે છે પપ્પા. જો આ છે લાકડી. જો આવી રીતે કમ્પ્લીટ માપ લીધું છે પપ્પાએ. સીધી લાકડી છે અને કમ્પ્લીટ રીતે માપ લઈને પપ્પા લાકડીઓ કાપે છે. તો બની બનાવતા પપ્પા 2-3 કલાક જેવું થશે નહીં? વાર તો લાગે જ ને. પણ આજે રેડી થઈ જશે એમ ગમે તેમ? હા, આજે રેડી કરી રાખવાનું ગમે તેમ કરી. બરાબર. કાલે સ્થાપના કરવાની એટલે નહીં? આજ ગમે તેમ કરી રેડી કરી રાખવું પડે. માતાજીને કાલે પધરામણી કરવાની મંદિરમાં નહીં? હા. મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. ઓકે, તો દશામાં લેવા જવાનું મુહૂર્ત ક્યારે છે? 2:30 વાગ્યાથી તો 5 વાગ્યા. 2:30 વાગ્યાથી કે 5 વાગે લગીને મુહૂર્ત છે. તો આપણે 2:30 વાગે લેવા જઈશું રીતિકા? ગમે તે ટાઈમ વચ્ચે જવાય. બરાબર. તો મિત્રો જુઓ, આજે શનિવાર થયો તો પન્નું ફાડી દો ને. હા, જો આમાં તો ખબર નથી પડતી, પણ આપણે મોબાઈલમાં જોઈ લઈશું કે
મુહૂર્ત કેવું છે. તો રીતિકા જો ગઈકાલે જોયું હતું મુહૂર્ત એ 2:30 વાગ્યાનું છે. તો 2:30 વાગ્યાથી 7 વાગ્યાની અંદર દશા માતાજીની અહીંયા પધરામણી કરી દેવાની છે અને 7:30 થી 11 વાગ્યા લગી સ્થાપના કરવાની છે. એવું કંઈક મુહૂર્ત છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. અમે રિક્ષા કરીને લેવા જવાના છે બધા જ લોકો. જો જઈશું ને કે સ્કૂલે જવું? આ તો સ્કૂલે જવાનું તો સ્કૂલે કેમ ના ગઈ? ઝાડા થઈ ગઈ. ઝાડા થઈ ગયેલા. આ ઝાડા થઈ ગયેલું માણસ આવી રીતે ઊભું છે રે ફરે નોટંકી. દશામાં મારી વિડીયો ક્યારે વાયરલ થશે? વિડિયો વાયરલ બને માતાજીની બહુ કૃપા આલો છો ને તો એક દરો દશામાં તમારી છે એ વાડે જશે અને મંગલો મનાવા અને બેસાડશેનું ખૂબ કમાશો અને ગાડી લાવશો અને મોટો બંગલો બનાવશો. શું વાત છે. તમે સાચા દશામાં હોય તો સારા આશીર્વાદ આપો. ચલો મને આશીર્વાદ આપો દશામાં. તારી 1 મહિનામાં વિડિયો વાયરલ થઈ ગયો. થેન્ક યુ સો મચ દશામાં. દશા માતાની જય બોલ. જય. દશામાં અમારી કોઈ 10 દિવસમાં ભૂલ પડી જાય તો તમે માફ કરશો ને અમને? ઓકે. મને કોઈ દરો તમારો અપાસ તોડવાનો નહીં કે મને ભૂખ લાગી એમ કરીને તમે લડલો શાક ખાઈને અને અપાસ તોય કાઢો પછી શું વરત કહેવાય? સાચી વાત. પણ દશામાં તમે અમને પેટમાં અમી આપજો. અમને ભૂખ ના લાગે એવો આશીર્વાદ આપજો. ઓકે. દશામાં આ મારી રૂહીને ભણવામાં થોડી બુદ્ધિ આપશો ને તમે? હા બરાબર. પણ એને છે ને રાઝેઝાર જાવી મોટું આગળ ભણે આઈપીએસ બનશે તો જ જશે નકર નહીં જાય. પણ તમે સારા આશીર્વાદ આપશો ને? પણ એને બહુ ફોન જોડાવશો હા. તો યાર મોટી થઈને આઈપીએસ નહીં માનો ફોન નહીં જોડાવો તો આઈપીએસ અને રાઝેઝાર જશે. જો રૂહી ખબર પડી દશામાએ કેવા આશીર્વાદ આપ્યા તને? તારે ફોન નહીં જોવાનો. હા જો માતાજી માનતી નથી. ફોન જોવાનો એમ કહે છે. ફોન જોવાનો મને ફોન એનો જોવો છો એના હા. તો હોસ્ટેલ પાને ધમકી બતાવવાની. હોસ્ટેલ જવાની ધમકી બતાવણી એમ? સારું ફોન દશામાં. જોવો જ નહીં. અને તમે 10 દિવસમાં શું ખાશો? 10 દિવસમાં બહુ બધું ખાશું. એવું? તમને તો આખી દુનિયા જમાડશે ને? એવું? સારું. અમે તો શું ખવડાવીશું ખબર તમને? દાળ ભાત ખવડાવીશું, શ્રીખંડ પૂરી ખવડાવીશું, રસપૂરી ખવડાવીશું. તમે ખાશો દશામાં? હા. ઓહો. પછી અમને શું ખવડાવશો તમે? તમને કેળાનું ફ્રૂટ એમ બધું ખાવાનું. એવું? સારું. બોલો દશા માતાની બોલો. જય. તો જો મિત્રો રીતિકાએ મસ્ત મજાનું તો તૂટી ગયું. અરે ઉખડી ગયું. કોઈ નહીં, બધા ઘણા બધા છે. તો આમાં આ ટોચકે લાલ ફૂલ ઊંઘશે જુઓ, એટલે મસ્ત મજાનું લાગશે. આ લટકાઈ દેવાનું રુચિકા. નીકળી ગયું. મેં તો અડ્યો નહીં, ખાલી અડ્યો છું. એમાં નીકળી ગયું. જો આવી રીતે લગાવવાનું. કેવું લાગે જો તો? વાવ, કમ્પ્લીટ. ફૂલ લાગશે એટલે મસ્ત લાગશે નહીં મિત્રો? પપ્પાએ મંદિર બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. જો કે અહીંયા ખીલી બેસાડી છે. ખીલીથી કમ્પ્લીટ ફિટિંગ કર્યું છે નહીં? જો બધા લોકો હવે કમ્પ્લીટ પપ્પાને મદદ કરવા લાગે છે. મદદ કરવા કરતા હેરાન બહુ કરે નહીં પપ્પા? એકડા પપ્પા પૂરી ખીલીથી બોડી બનાવવાની? ખીલીથી ઠોકી નહીં? અરે વાહ, કમ્પ્લીટ. હવે એક નીચે મારવાની એમ ને? આખું ચોકટું બનાવવાનું? હા. જો આ ખીલીથી પપ્પાએ ચોકટું બનાવ્યું છે. અને પપ્પાએ ચોકટું બનાવી દીધું છે. આ ઉપરનું ચોકટું પર નીચેનું ચોકટું પપ્પા? નીચેનું ચોકટું. અને આ જે છે બીજું એ બધા નીચેનું એમ? ઓકે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. તો ફાઇનલી 2 ચોકટા બનાવીને કમ્પ્લીટ પપ્પાએ તૈયાર કરી દીધા છે. જુઓ કમ્પ્લીટ માપ આવો ને પપ્પા? કમ્પ્લીટ. હવે આ કેવી રીતે તમે કરશો સેટિંગ? પણ 2 ચોકટા એટલે કેવી રીતે મૂકશો? બતાવો તો. હા, એક આ બાજુ અને એક અહીં એમ ને? 2. હવે એક કયું રહ્યું? એક પાછળનું રહ્યું, એક આગળનું રહ્યું અને ઉપરનું રહ્યું, એવું ને? હા, એ બરાબર. હજુ 2 ચોકટા બનાવવા પડશે. એક પાછળનું, જો એક આ પાછળનું અહીંયા પકડ અને એક અહીંયાનું 2, પછી એક પેલા 3 ઉપર આવશે ઓમ ત્રિકોણી જંગવાળા. બરાબર. હા, એમ આવશે. ઓકે. પણ લાગે મંદિર બહુ મોટું બનશે નહીં? હા, મોટું બનશે મંદિર. મિત્રો મંદિરનો પૂરો સ્ટ્રક્ચર જો કે 75%
કામ ફિનિશ થઈ ગયું છે. જો કે આ બાજુનું ઓકે છે, પેલી બાજુનું પણ ઓકે છે. તો પપ્પાએ 1 કલાકની અંદર તો કમ્પ્લીટ કરી દીધું છે. જો કે પપ્પા પાછળની મારવાની લાકડી નહીં મારવાની, નીચે શું કામ મારવાની? દરવાજો નહીં રાખવાનો? ઓકે, તો અહીંયા આ દરવાજો રહેશે. જે બાજુ રાખશો એ બાજુ રહેશે દરવાજો. કે પણ એક નંબર મંદિર બનવાનું છે. જોઈ લો આખી બોડી. આ બાજુ દરવાજો રાખવો હોય તો રખાશે, આ બા પણ રખાશે, આ બાજુ પણ રખાશે ને પેલી બાજુ પણ રખાશે. આપણા પર ડિપેન્ડ કરે છે કે દરવાજો આપણે કઈ બાજુ રાખવો. પણ હવે એક લાકડી આમ આવશે, એક લાકડી આ બાજુ આવશે ને એક લાકડી પેલી બાજુ, એમ કે ટોટલ 3 આવશે કે 4 આવશે પપ્પા? 4 આવશે. હા 4 આવશે. 4 લાકડી આમ ઊભી આવશે. એટલે મસ્ત મજાનું તમને મંદિર સમજ લગી રેડી થઈ જશે. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો. આ જોઈ શકો છો કે 1 કલાકમાં આટલું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. જો 2-3 કલાકમાં તો આખું મંદિરનું કામ એકદમ ફિનિશ થઈ જશે. જો કે ઘણા ટાઈમ પછી આ મોકો મળ્યો છે બનાવવાનો મંદિર. જો કે આવો મોકો પહેલાં 5 વર્ષ પહેલાં પપ્પાએ બનાવ્યો છે. હે પપ્પા? 5 વર્ષ પહેલાં બનાવી. હા બનાવેલું. ફાઇનલી આ વર્ષ આવી ગયું બનાવવા માટેનું. છોકરાનું છે, મારા છોકરાનું એટલે મારા 20 દીકરાનું છે ભાઈ બાધા. ફાઇનલી મિત્રો પૂરું મંદિરનું 80% સ્ટ્રક્ચર તૈયાર. નહીં પપ્પા? હવે ખાલી ઉપરનું જ રહ્યું ને આપણે તો. બરાબર ડન. જો રૂહી આખી અંદર આવે છે. જોઈ લો એકદમ કમ્પ્લીટ તૈયાર. આમ ત્રોસું લાગતું નહીં હો પપ્પા. એકદમ જોરદાર જબરજસ્ત ફિનિશિંગ આવ્યું છે. આમ ત્રોસું નથી લેના. બોલો પેલી ગોળી થઈ ગઈ છે. દશામાં લેવા જવા પેલી ગોળી થઈ ગઈ. કમ્પ્લીટ. દરવાજો આપણે ગમે તો રાખી શકીએ નહીં? ચારે બાજુ સરખું હોય. હા કમ્પ્લીટ. હવે ખાલી ઉપરનું સ્ટ્રક્ચર બનાવવાનું રહ્યું આપણે. એ 4 લાકડી લાવીને પપ્પા બનાવી દો. છે આપણી જોડે? બસ ઓકે મિત્રો. બહાર બનાવી પણ થોડું મોટું બનાવ્યું, બહાર પહેતું નથી. હા એટલે માટે ના પાછું નહીં પહેતું, પાછી થોડી ફરી વાર બનાવવું પડે. બરાબર. પણ મહેનત કરી પપ્પા વાત કે તમે નહીં? મસ્ત લગનથી કામ કરેલું પપ્પાએ. તો કોઈ નહીં, દશા માતાજીને પપ્પા ગમ્યું એ ખરું. હે ને? હા હા એવું જ બનાવશે. સેમ જ આવું બનાવશે. હવે છોડીને કમ્પ્લીટ કરવું પડશે. જો મિત્રો બપોરના 2 વાગો આવ્યા છે અને અત્યારે પપ્પા અંદર મંદિરમાં સ્ટ્રક્ચરનું કામકાજ કરે છે. જો કે મંદિર અંદર આવતું નહોતું એટલા માટે પપ્પાએ બધી જ બોડી ખોલીને ફરીથી પપ્પા અહીંયા તૈયાર કરશે. ડબલ વખત મેચ છે નહીં પપ્પા તમારે? તો ડબલ વખત મેચ થઈ તારે એ બે. જો બાકી આ પૂરેપૂરું પપ્પાએ સ્ટ્રક્ચર તૈયાર કરી દીધું હતું. આ લોકો લઈને આવે છે જો અંદર. ઓ એમ નહીં નાખવાનું. આ કમ્પ્લીટ રીતે બાંધી પણ દીધું હતું તારથી. પણ હવે અંદર ના પેસી શક્યું એટલા માટે પાછું છોડીને પાછું પપ્પા અંદરથી બાંધે છે. અને દશામાને આપણે ત્યાં બિરાજમાન કરવાનું છે. ત્યાં ખુરશી પડી ને ત્યાં આગળ. તો જો મિત્રો ઉપરનું ચોકતું પપ્પાએ બનાવી દીધું છે. જો કે બહાર કરતાં અંદર મસ્ત બન્યું પપ્પા. હા આ અંદર તમે એકદમ મસ્ત જબરજસ્ત દિમાગ દોડાવ્યું છે. જોઈ લો મિત્રો આખું પૂરું સ્ટ્રક્ચર જોઈ લો તમે. એકદમ સુપર હિટ. અને એટલું મસ્ત મંદિર આજે લાગવાનું છે કે દશામાં ખુશ થઈ જશે. કડી મહેનત કર્યા પછી મસ્ત મજાનું મંદિર અહીંયા રેડી થઈ ગયું છે. જો કે બહારથી બધી બોડી ખોલીને અંદર લાવવું પડ્યું હતું અને અત્યારે ઓકે છે. મિત્રો પૂરેપૂરું 100% મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. જબરજસ્ત એક નંબર મંદિર બની તૈયાર થઈ ગયું છે. હવે કોઈ ટેન્શન નહીં. આગલી પપ્પા. હા બસ લાઇટ પણ ચાલુ. ઓકે ડન. મસ્ત મજા. હવે બસ સાડીથી કરશું કે પછી આપણે ઝુમરથી કરશું? તમે જે લાવવું હોય તમે જે લાવશો એ હું તમને કરી આપીશ. એક નંબર કરી. લાવવું હોય તો એ લાવવાની. ના આપણે પેલા પ્લાસ્ટિકના ફૂલ આપણે લાવીશું પપ્પા અંદર સજાવટ માટે. હા અને સાડીથી કરવું તો કરાય. સાડીથી કરશું. હા સાડીથી કરો. સાડીથી સારું કેમ કે મસ્ત લાગશે રંગબેરંગી. અને અહીંયા હજુ પપ્પા સિરીઝો મારવાની આપણે? સિરીઝ હોત મારવાની છે. એકદમ મસ્ત લાગશે. જોવો જો ખરા આખી બોડી સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. અહીંયાથી પણ જોઈ શકો છો. હવે દરવાજો તમે કઈ બાજુ રાખો છો એ તમારા પર ડિપેન્ડ કરશે. પણ આ બાજુ રાખીશું પપ્પા કહે છે. બાકી દશામાં બેસાડ અહીંયા બેસાડ ને પપ્પા. અહીંયા એક મિનિટ અહીંયા બોડી લઈ જાઓ. તો જો કેવું છે થઈ ગયું રેડી તૈયાર. મસ્ત મજાનું મંદિર બની તૈયાર થઈ ગયું છે. જો કે બહારથી બધી બોડી ખોલીને અંદર લાવવું પડ્યું હતું અને અત્યારે ઓકે છે. અને દશામાં આપણે અહીંયા બેસાડ પપ્પા. અહીંયા એક મિનિટ અહીંયા બોડી લઈ જાઓ. તો જો કેવું છે થઈ ગયું રેડી તૈયાર.
મંદિર તૈયાર છે. જ્યાં મંદિરને ઉઠાઈને મૂકવું હોય ત્યાં મુકાય. મસ્ત જોરદાર. હવે અહીંયા દશામાં બિરાજમાન થશે. પછી આજુબાજુ આપણે સાડી વીંટી દઈશું. પછી અહીંયા હાર લગાવીશું. ઓય એવું ના કર. મિત્રો સાંજના 4:30 વાગી ગયા છે ને ફાઇનલી અમૃતનું બેસ્ટ મુહૂર્ત છે. તો અત્યારે અમે જઈએ છીએ દશામાની મૂર્તિ લેવા માટે. તો ફાઇનલી રીતિકા તો તૈયાર થઈ ગઈ છે. તો વીર તો નથી આવવાનો, કારણ કે વીર બહુ હેરાન કરે છે માટે વીરને નથી લઈ જવાનો. ના નહીં લઈ જવાનો. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો. ભીડ ગામમાં એટલી બધી ભીડ છે કે પપ્પા સિરીજો લેવા માટે ગયા હતા તો જોઈને આવ્યા કે ગામમાં બહુ ખતરનાક ભીડ છે, કેમ કે આજે છેલ્લો દિવસ છે ઘરે લાવવાનો. તો કોઈ નહીં મિત્રો, તો તમને ખબર જ હશે કે દિવાસાના આગલા દિવસે દશામાની પધરામણી ઘરે કરવાની હોય તો ભીડ તો હોય જ. તો કંઈ નહીં, આપણે ભીડમાંથી પણ દશામાને આજે લાવવાના છે. તો ફટાફટી બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો રીતિકા. મિત્રો દશામાની મૂર્તિ લેવા આવ્યા છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અરે ભાઈ વરસાદ ચાલુ છે. વરસાદ મૂર્તિ બધી ઢાંકો મળી જો. તો જો મિત્રો અત્યારે પપ્પા હાલ લે છે. કયું લીધું? આ ઝડકું લેજો પપ્પા. તાર 540. ફાઇનલ મિત્રો અમે દશામાં ઘરે લઈને આવી ગયા છે. જોઈ લો. અરે ભાઈ એવું એકદમ મોના બતાવે શું વાત છે. આવા દે ભાઈ. વરસાદ તો જોયે કેટલી ખતરનાક વરસાદ ચાલુ છે. અરે જાય ધીમે. એટલો ખતરનાક વરસાદ છે કે ના પૂછે વાત. વરસાદમાં અમે દશા માતાજી લઈને આવ્યા છે. એટલો હરાક છે ના પૂછે વાત. અરે મેં તો મોં બતાવી દીધું દશામાનું પણ. મેં બતાવી મેં ખોલી દીધું. હા જય દશામાં. હા અમુક ધીમે જય દશામાં. તો ફાઇનલી મિત્રો અમારા ઘરે દશામાની એન્ટ્રી થઈ ગઈ છે. જોઈ લો. જો કે પપ્પા કોઈ ખોલાય નહીં. પપ્પા અને પીહુ તો હજુ ત્યાં જ છે અને બહાર એટલો બધો ખતરનાક વરસાદ પડે છે કે ના પૂછે વાત. અને ગામમાં એટલી બધી ભીડ છે કે વ્લોગ શૂટ કરવામાં મને ટાઈમ જ ના મળ્યો, કેમ કે ભીડ એટલી બધી છે કે ના પૂછે વાત. બસ ખોલીને જોવાય નહીં. આ ઘર લાવ્યા પછી કાલ સ્થાપના કરવાની થાય ત્યારે જ. એવું? રીતિકા આખી પડી ગઈ ભાઈ. એ તો વહેલા આવી જાય. ચચા બચી ગયા નહીં. તો કોઈ નહીં મિત્રો, 3-4 કલાક થયા. બાકી મૂર્તિનો એટલો બધો ભાવ છે ને કે ના પૂછે. જોજો ખરા મિત્રો, વરસાદ તો જોવે જો. અરે ભાઈ બહુ જબરજસ્ત વરસાદ ચાલુ છે અહીંયા તો. જો કે ખતરનાક વરસાદ છે. પવન છે જો. ઓય વીરને ઉડાડી દે. તો જો મિત્રો શું થયું? આ 50 નહીં આપ્યા? અરે ભાઈ મસ્ત છે. જો આ મિત્રો ઘણી બધી સામગ્રી આવ્યા છે જે હું બતાવવાનો છું. પછી આ રૂમ છે, અગરબત્તી છે, આ સજાવવા માટેનું જો જરી લઈને આવ્યા છે. જો કે અહીંયા ગોળ અમે આ મંદિર પર ગોળ વીટીશું. પોલીસ બધું જ આવી જાય. કંકુ બધું જ જોવો હે ને. હા આ માતાજીનો શણગાર બરાબર. પછી બીજું અને આ જે છે મિત્રો આ જરી છે ને એ અહીંયા લગાવવાની. જો અહીંયા વીટવાની છે. એ ચોફરી વીટીશું ને એટલે જબરજસ્ત ઉઠાવ આવશે. આ શણગારમાં કેટલો ફરક. ત્યાં શું કા લીધો શણગાર? પર અંદર આવ્યો ને પેલી. ના વાંધો નહીં. આ શાના માટે ખબર? આ ચોલ્લા કરવા માટે અંદર કંકુ ઉમેરવાની. ના લેવરી ના કરે આ શણગારને. ઓકે બીજું શું લાયા છે? જો આ બધું સજાવવાનું છે. જો કે મને હાર એકદમ મસ્ત લાગ્યો. હાર જબરજસ્ત છે માતાજીનો. એકદમ ગમી ગયો તો પછી દીધા. હાર મસ્ત બધા જો. વાવ જય દશામાં. એક નંબર મુંગટ છે. મસ્ત મુંગટ છે. લો એક નંબર મુંગટ મસ્ત લાયા. પછી બીજું ચુંડરી આપર લાલ ના મળે નહીં આપર. હા બતાવો તો. જો ને લાલ સાડી સાથે ગુલાબી આવી. જો આ છે મિત્રો ચુંડરી. મુંગટ થશે. ના આ મુંગટ નહીં લગાવવાનો પણ લગાવી જ દેવાનો. પણ બે મુંગટ ના શોભે. એક આ મને લગાવી દે. હા ચલો હું ન લગાવી દઈશું. આ બધું જ આવી ગયા. 150 રૂપિયાનું કોમ્બો. આખું કોમ્બો આવે એમ પૂજા સામગ્રીનો. પૂજા સામગ્રી અને મેં હું ચોપડી ચોપડી સાથે લાય. બસ આ ચોપડી તો જોઈએ જ. લાલ કાપડ વ્હાઈટ કાપડ બધું જ આપી દે એમ ને. પછી આ પૂજા પોખો આવી જાય મોટો. બરાબર. પછી આ સૂતરનો તાર. મને રીતિકા નારસી બધો નહીં ને. હા
જો આ શું છે? પછી આ અવન હા 32 સુધી પૂરું હશે. ઓકે જો કેટલું બધું લાયા નહીં મિત્રો, બજારમાં એટલી બધી ભીડ. રીતિકા કેટલી બધી ભીડ છે? બહુ ભીડ છે. જો કે પપ્પા પહેલા જોઈને આવ્યા હતા બપોરે ને પછી મૂકું 4 વાગે જઈશું. પપ્પા ભીડ ઓછી જાય છે છતાં પણ ભીડ ઓછી ના થઈ. અને એ મૂર્તિનો ભાવ એટલો આસમાને છે, પણ આપણે માતાજીને લેવા જવાના છે તેમાં ભાવ કરવાનું ના આવે. અમે તો એક જ નજર મારી માતાજીની અને એક જ નજરે રીતિકાએ લીધી નહીં મૂર્તિ. એક જ નજર હા ગમી જાય છે. ગમી જાય. ઓ સ્પ્રે સ્ત્રીઓની અંદર જાય. આ સ્પ્રે કઈ ગયું? અગરબત્તી સ્પ્રે બતાવો. જો આ મિત્રો અગરબત્તી તો કેટલી ભેગી થઈ ગઈ. જો આ મોગરા અગરબત્તી લાવ્યો છું જોરદાર. અને આ છે રોઝ પરફ્યુમ. આ કાઢજો ખરી, મસ્ત લાગશે. ના કાલે અનબોક્સિંગ તો કરો, વાંધો નહીં. ના કાલે એવું. અને આ ઝુમ્મર છે. ના ખોલાય, માતાજીનું કહેવાય. હા ખરી બતાય. અભી કેવું માર્યું તને માતાજીએ માર્યું ને હા માથામાં. તો જો મિત્રો આ છે ઝુમ્મર. માતાજીનું ના લઈશ. આ ઝુમ્મર પછી આ લગાવવાનું છે. ચોફારી પપ્પા વીંટી દેશે. જો હજુ જો સ્પીકર કમ્પ્લીટ કરવા માટે બંધાવવા માટે આપે છે. સ્પીકર પણ લેવા જવાનું છે, એમ્પ્લીફાયર પણ લેવા જવાનું છે અને ઘણું બધી વસ્તુ લેવા જવાનું છે. છતાં બધો ટાઈમ મળતો નથી કેમ કે બહાર તાબડતોડ વરસાદ ચાલુ થઈ ગયો છે. તેમને મેં બતાવ્યો છે. અને અને ગયા વર્ષે એવું જ થયેલું, વરસાદ જ ચાલુ હતો. પણ બજારમાં એટલી બધી ભીડ છે છતાં પણ વરસાદ ચાલુ છે છતાં પણ લોકો મૂર્તિ ખરીદવા માટે તડાપડી કરે છે. બોલો. અરે મન તો યાર અને ઓય વ્લોગમાં તો માતાજી મોરે બધે એ જો પાછળ પડી જશે. તો પણ હજુ ઘરના લોકો તો ના જોઈ શકે. મેં જોઈ લીધું. હારું વાંધો નહીં. આપણે ઘરના લોકો બધા ગયા હતા જ ને. પણ તોય ઘરે આવ્યા પછી ના જોયું. તમે ભૂલી ગયા હશે કેસ. શું ભૂલી ગયા કેસ. મને યાદ છે. થેલી પણ બગડી ગઈ જો. એવું એ પાડે. બધું હવે મિત્રો આવતીકાલે સ્થાપના કરવાની છે. આવતીકાલે કરવાની નથી કા? હા. સવારમાં જ કરવાની છે. કાલે વહેલું ઉઠીશું અને નહાઈ ધોઈને ફ્રેશ થઈને મારે કાલે પહેલો ઉપવાસ. કાલ કોણ કોણ વહેલું ઉઠશે? ઉઠીશ. અને આ મંદિર પણ સજાવવાનું છે. રીતિકા સાડી ક્યાં ગઈ? રાત્રે સજાઈ દો. ઓકે રાતે મંદિર સજાવવાનું છે અને સાડીથી મંદિર સજાવશે. પછી આ વેંટી દેશે. સો એ વ્લોગ અલગ આવશે મિત્રો. જો કે મૂર્તિ લાયા એનો વ્લોગ આજનો અલગ અને આ મંદિર બનાવશે એનો પણ વ્લોગ હું અલગ ઉતારીશ. સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કેમ કે ઘરે માતાજીની પધરામણી થઈ ગઈ છે તો હું તો બહુ જ ઉત્સાહિત છું અને માતાજીને એટલી જ પ્રાર્થના કરીશ કે 10 દિવસ મારે ઉપવાસ કરવાના છે. કોઈ પાડું નહીં. ના કરાય માતાજી ના ખોલાય. ભાઈ આ છોકરાને બહુ સાચવવું પડશે. જો કે હજુ પીહુ ને પપ્પા તો હજુ બજારમાં જ છે. એ પ્રસાદ લેવા રહ્યા ને રીતિકા? પ્રસાદ ના હાર. પ્રસાદ લેવા અને માટે નારિયેલ. હા અને કોરા પાન. કોરા પાણી બધું લાવવાનું જ છે પણ આવું પપ્પાને ખાવ યાદ રહે અભી તમે લેતા આવજો. ઓકે જો મૂર્તિ મસ્ત હાઈટની છે અને અહીંયા મસ્ત રીતે માતાજીની બિરાજમાન કરવાના છે. જો કે બાજક એ આપણો રેડી જ છે. જોઈ લો બાજક બીજો છે આપણી જોડે ટોટલ 3 બાજક છે. 3 બાજક છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. કળશનું પણ અલગ, માતાજીની બિરાજમાન કરવાનું પણ અલગ અને મસ્ત મજાનું મંદિર પણ આપણે સાંજે સજાવવાના છે. સો પ્લીઝ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને માતાજીની સ્થાપનાનું વ્લોગ તો આવતીકાલે હું તમને અપલોડ કરીશ. આવતીકાલે સાંજે અપલોડ કરવાનો છું અને એનીવે ઓકે. અને વરસાદ તો જો કેટલો બધો ચાલુ છે. હજુ પણ વરસાદ ચાલુ છે. હો આયા જો વરસાદ પલળતા આઈ ગયા. અમે તો બેઠા આવી ગયા. વરસાદમાં પડીને આયા. અમે હારું પપ્પા 10 મિનિટમાં નીકળી ગયા. સારું થયું નહીં? હજુ બજારમાં ગીરદી ખરી પપ્પા? ગીરદી ખરી ને તારી બહુ ગીરદી છે.